વિશમાં આગળ વાત કરીએ તો પૂર્વ મંત્રી જશા બારડે સૂત્રાપાડા એપીએમસીમાં વધારાનું સેન્ટર ફાળવવા માટે કૃષિ મંત્રી રાઘવજી પટેલને લેખિતમાં રજૂઆત કરી હતી। એપીએમસી દ્વારા સૂત્રાપાડાના 48 ગામના ખેડૂતોની મગફળીની ખરીદી ચાલી રહી છે। અત્યાર સુધી 5100માંથી 1450 ખેડૂતોની ટેકાના ભાવે ખરીદી થઈ ગઈ છે, ત્યારે હાલ ખેડૂતોની મગફળી સમયસર ખરીદાઈ નથી અને તેમને પેમેન્ટ પણ નહીં મળે, જેથી તાલુકાભરમાંથી ખેડૂતોની રજૂઆતના પગલે કૃષિ મંત્રી રાઘવજી પટેલને વધારાનું સેન્ટર ફાળવવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે। એપીએમસી દ્વારા સૂત્રાપાડા તાલુકાના 48 ગામમાં ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદીની કાર્યવાહી માટે ગુજરાત સરકારે જ્યારે તેમની નોંધણી કરવામાં જ્યારે જાહેરાત કરી ત્યારે 5100 ખેડૂતો એ નોંધણી કરાવી। આ નોંધણી કરાવ્યા પછી અત્યારે માર્કેટ અને ટેકાના ભાવે ખરીદીમાં ઘણો બધો તફાવત હોવાને કારણે મોટાભાગના ખેડૂતો આજે ટેકાના ભાવે મગફળી પોતાની ખરીદી સરકારશ્રી દ્વારા થાય એના માટે તલપાપડ